આજે વિનાયક ચતુર્થી પર ગણપતિને અર્પણ કરો આ 4 વસ્તુઓ. ઘરમાં હંમેશા રહેશે બરકત. સનાતન ધર્મમાં ફાગણ મહિનાને ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ મહિનામાં હોળી જેવા મુખ્ય તહેવારો ખાસ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત પંચાંગ અનુસાર ફાગણ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી એટલે કે ફાગણ સુદ ચોથ તિથિએ વિનાયક ચતુર્થી પણ ઉજવવામાં આવે છે. આ શુભ પ્રસંગે ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર એવું કહેવાય છે કે ચતુર્થી તિથિ પર ભગવાન ગણેશની પૂજા કરવાથી ભક્તોની આવક, સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે. ઉપરાંત આર્થિક સમસ્યાઓમાંથી રાહત પણ મળી શકે છે. તો આવો આજે વિનાયક ચતુર્થીના શુભ દિવસે જ્યોતિષાચાર્ય પાસેથી મળતી માહિતી અનુસાર એ જાણીએ કે વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને કઈ વસ્તુ અર્પણ કરવાથી શું લાભ થઈ શકે છે. પહેલું, વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને દૂર્વા અર્પણ કરો. મિત્રો, વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને દૂર્વા અર્પણ કરવાથી વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. જો તમે ભગવાન ગણેશને દૂર્વા અર્પણ કરવાના છો તો ખાસ ધ્યાન રાખો કે દૂર્વાની 21 ગાંઠ અર્પણ કરો. અને શ્રી ગણેશાય નમઃ દૂર્વામ કુરાન સમર્પયામિ આ મંત્રનો જાપ કરતા દૂર્વા અર્પણ કરો. બીજું, વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને હળદર અર્પણ કરો. મિત્રો, વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને હળદર અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. આપણે ત્યાં હળદરને શુભતા, પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે અને ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. અને તેમને હળદર અર્પણ કરવાથી તેઓ બધી મુશ્કેલીઓ અને અવરોધો દૂર કરે છે. ગણેશજીને બુદ્ધિ અને જ્ઞાનના દેવતા માનવામાં આવે છે અને તેમને હળદર અર્પણ કરવાથી ભક્તની બુદ્ધિ અને જ્ઞાનમાં વધારો થાય છે. ત્રીજું, વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને ગુલાલ અર્પણ કરો. ગુલાલને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે અને ભગવાન ગણેશને ગુલાલ અર્પણ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે એવી માન્યતા છે. ગુલાબ ખુશી અને ઉત્સાહનું પ્રતીક પણ છે અને ભગવાન ગણેશને તે અર્પણ કરવાથી ભક્તોના જીવનમાં ખુશીઓ આવે છે. ચોથું, વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને શમીના પાન અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે શમીના પાંદડામાં ભગવાન શિવનો વાસ હોય છે અને ભગવાન ગણેશ ભગવાન શિવના પુત્ર છે, તેથી આ છોડ તેમને ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને શમીના પાન અર્પણ કરવાથી તેમને દૂર્વા અર્પણ કરવા જેવું જ ફળ મળે છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે અને તેમને શમીના પાન અર્પણ કરવાથી ભક્તોના જીવનમાંથી બધા વિઘ્નો દૂર થાય છે. તો મિત્રો, આ હતી તે 4 વસ્તુઓ જેને વિનાયક ચતુર્થી પર ભગવાન ગણેશને અર્પણ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.